વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ. મિત્રો, મેં કાલે જ લે ઓફની વાત કરી હતી મારા કાલના વિડીયોમાં, અને કુદરતના ખેલ જોવો કે મને કાલે જ લે ઓફની નોટિસ મળી છે. હવે આ બધું કેમ થયું કેમ નહીં એ તમને આગળ વિડીયોમાં જણાવીશ, પણ મારા લે ઓફ મળવા છતાં મારા મોઢા પર તમે જુઓ કેટલી ખુશી છે. મારા મોઢા પર જરાય ચિંતા નથી. એટલે આવું કેમ હું તમને એ પણ કહીશ. અને આખા યુટ્યુબમાં લે ઓફના કોઈ વિડીયો નથી, મીન્સ કે લે ઓફ થાય તો શું કરવું. સૌથી પહેલાં હું તમને મારી પર્સનલ સિચ્યુએશન કહી દઉં કે શું થયું હતું. કાલે સવારે હું બહાર જતો હતો, મારા ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી એના માટે, અને મને અચાનકથી જતી વખતે સુપિરિયરનો ફોન આવે છે અને એમને મને એમ કહ્યું કે મારે તમને મળવું છે, જે બહુ અનકોમન છે. મતલબ ક્યારે મને આવા ફોન આવતા નથી એમ. તો મને ત્યારથી ચિંતા થવા લાગી કે શું એ હશે શું એ નહીં. અને એમને એમ પણ કહ્યું કે મારે તમને અર્જન્ટલી મળવું છે. એટલે કાલે કેનેડામાં હતો બુધવાર, એમને કહ્યું કે હું તમને શુક્રવારનો ટાઈમ આપું છું, ગુરુવારનો ટાઈમ આપું છું, પણ પછી મેં એમને એમ કહ્યું કે હું અવેલેબલ નથી. તો એમને એમ કહ્યું કે આજે આપણે મીટિંગ ગોઠવીએ. એમના સ્કેડ્યુલના અનુસાર નહીં, એમને 8 થી 4 માં નહીં, કેમ કે એમનો સ્કેડ્યુલ છે 8 થી 4, એમને 5 વાગે ઓનલાઈન મીટિંગ ગોઠવી. એટલે મને તો સવારે 9 વાગ્યાથી ચિંતા થવા લાગી કે શું એ હશે. હું મારા ડેન્ટિસ્ટના ત્યાં કે પછી વોટ એવર જે મેં ટાઈમ કાઢ્યો એ મને બહુ ચિંતામાં ગયો મારો, બરાબર. અને મીટિંગના પહેલાં હું બહુ શાંત હતો, કેમ કે મને ખબર હતી જે બી હશે એ હું એક્સેપ્ટ કરી શકું છું ખુશીથી. અને કેમ બધું આગળ તમને વિડીયોમાં કહીશ, અને મીટિંગ મારી કેવી રહી એ પણ આગળ વિડીયોમાં કહીશ. મીટિંગ બહુ નજીક આવી રહી હતી, 4 વાગ્યા 4:30 વાગ્યા. પછી મેં ટીમ હોર્ટન્સમાં જઈને ચા લીધી. જેમ કે હું ચા પીતો નથી, પણ મેં કીધું લાય રિલેક્સેશન માટે મને ચા લઈ લેવા દે. પછી ફાઇનલી 5 વાગ્યા અને મીટિંગ સ્ટાર્ટ થઈ. હવે મીટિંગમાં કેટલા જણા ખબર છે ગાઈસ? 4 જણા. કેટલા? 4 જણા. સુપરવાઇઝર, મેનેજર, પછી હું યુનિયનમાં છું જ્યાં હું કામ કરું છું ત્યાં, બરાબર. એટલે યુનિયન રિપ્રેઝેન્ટેટિવ અને બીજા એક એમ્પ્લોય રિલેશન લીડ, જેનો મને ફોન આવ્યો હતો કોન્ટેક્ટ કરવા માટે. હવે 4 લોકો અને સામે હું એકલો. તો બી હું એકદમ ખુશ હતો, એકદમ શાંત, એકદમ ખુશ. પછી એમને મને એમ કીધું કે જો અમારા ત્યાં છે ને, મતલબ એક વર્ક લોકેશન બંધ થાય છે, એટલે કે જે મારાથી સિનિયર સ્ટાફ હોય એ સ્ટાફે તમારી પોઝિશન એક્વાયર કરી લીધી છે. એટલે મારી પોઝિશન ગઈ, સમજો છો? જે મારાથી સિનિયર છે મારી પોઝિશન લઈ જશે એમ. તો મારે કેવું કહેવાય, મારી પાસે ઓપ્શન મતલબ 2 જ. મારી પાસે એમને મને ઓપ્શન આપ્યા કે તમે લે ઓફ પર જતા રહો, મતલબ 1 વર્ષ સુધી તમે લે ઓફ પર રહેશો, અને 1 વર્ષમાં જો કોઈ પોઝિશન આવશે અહીંયા અવેલેબલ, જેમ કે જે તમારી નાઇટ પોઝિશન હતી એ, તો અમે તમને ફરીથી બોલાવી લઈશું એમ. અને બીજો ઓપ્શન કે તમે તમારી અવર્સ ઘટાડી દો. એટલે જેમ કે હું 30 કલાક કરતો તો એની જગ્યાએ હું 15 કે 16 કલાક કરું એમ, એવરી અધર વીક, અને એ બી રોટેશન, અને એ બી ડેઝમાં, નાઇટ્સ નહીં. એટલે મિત્રો આ 2 ઓપ્શન હતા મારી જોડે. પણ તો બી હું એકદમ કામ રહીને એમને બધા જવાબ આપ્યા. મેં એમની સાથે વાતચીત કરી 20 થી 25 મિનિટ. અને એમને મને શું કીધું ખબર છે? એ જે મેનેજર હતા એમને કે મારે તમારાથી શીખવું જોઈએ, મારે તમારાથી ઇન્સ્પિરેશન લેવી જોઈએ કે તમે કેટલા ખુશ છો, કેટલા પોઝિટિવ છો. આ બેડ ન્યૂઝ છે તો પણ સૌથી પહેલી વસ્તુ કે કેનેડામાં હંમેશા બેકઅપ ઓપ્શન રાખો. કેમ કે જ્યારથી હું કેનેડા આવ્યો છું, મારા 2.5 વર્ષ થયા, હું પહેલેથી જોતો આવું છું જ્યારે બી લોકો જોબ જોઈન કરે ત્યારે કેવું કે એમને અનસર્ટેનિટી હોય, જોબનું કોઈ પ્રોટેક્શન નહીં. 100 માંથી 76 કેનેડિયન્સ એવું માને છે કે એમની જોબ ક્યારેય પણ જઈ શકે છે. અને કેવું કે અહીંયા ટર્મિનેશન ઇઝ વેરી ઓફન, મતલબ તમને કોઈ પણ ફાયર જોબમાંથી કરી શકે છે કોઈ પણ નાની વસ્તુ માટે. જો એમ્પ્લોયરને તમારે કાઢવા હોય તો તરત કાઢી શકે છે. એટલે તમારી પાસે જો બેકઅપ ઓપ્શન હોય, તમે મતલબ એક જગ્યાએ જ રિલાય ના કરતા હોય. જેમ કે તમારી પાસે એક જોબ છે, તમે ખુશ છો, અને જો તમને જોબમાંથી નીકાળી દીધો તો તમારું પતી ગયું. તમારી પાસે જેમ કે 2 થી 3 જોબ છે, તમને એક જોબમાંથી નીકાળે તો તમને બીજી જોબ, ત્રીજી જોબ છે, તમારી પાસે ઓપ્શન છે. જો તમારી પાસે ઓપ્શન્સ હશે તો તમે કરી શકશો, અને તમારે ડરવાની જરૂર નથી. તમારી પાસે ઓપ્શન નહીં હોય તો પછી પતી ગયું. તમારે ત્યાં અટકવું પડશે, તમારે બીજી જોબ ગોતવી પડશે, અને એમાં તમારો ટાઈમ વેસ્ટ થશે. અને આ કેનેડામાં તમને ખબર છે કે ઇન્કમ વગર બેસવું એટલે પતી ગયું એમ. ખાવાનું પણ ના મળે જો આપણી પાસે પૈસા ના હોય ને તો. કેમ કે અહીંયા ડે બાય ડે મતલબ કેટલું બધું વધતું જાય છે. ડોલર જોઈએ આપણને રહેવા માટે અહીંયા. બીજી વસ્તુ કે મેં મારા એમ્પ્લોયર સાથે શું વાત કરી. મિત્રો, આ ટોપિક ક્યાંય નથી. હું કાલે સર્ચ કરતો હતો, બરાબર, મારી મીટિંગ પહેલા કે શું કરવું શું નહીં આવી મીટિંગ્સમાં. તો મિત્રો, જે મેં કર્યું એ બહુ જ સારું હતું. કેમ કે જે મારા મેનેજર હતા એ પણ ઇમ્પ્રેસ થઈ ગયા કે ભાઈ ના, તારું મતલબ પોઝિટિવ બિહેવિયર બહુ સારું છે. સૌથી પહેલા કામ રહો, કેમ કે તમને ખબર નથી શું થવાનું છે. આ મીટિંગ ટર્મિનેશનની પણ હોઈ શકે છે, લે ઓફની પણ હોઈ શકે છે, કે કંઈ પણ હોઈ શકે છે, બરાબર. એટલે એમને બોલવા દો, પહેલા સાંભળો શાંતિથી, પછી તમારે જે ક્વેશ્ચન્સ હોય ક્વેશ્ચન કરો. મેં એવું જ કર્યું. હું શાંતિથી પહેલા સાંભળતો હતો, અને મારું મતલબ કેવું કે મારું મોઢું મસ્ત ખુશ છે એમ, એકદમ મારું પોઝિટિવ માઇન્ડસેટ. એમને મને કીધું કે ભાઈ હા, તારા અવર્સ ઘટી જશે, કેમ કે જે હાઉસ હતું એ બંધ કર્યું છે, અને એના જે સ્ટાફ હતા એ તારાથી સિનિયર છે, એટલે તારી પોઝિશન લઈ જશે. મેં કીધું ઠીક છે, વાંધો નહીં. કેવું કે આ બધું અટવાઈ જાય. મારું તો બધું અટવાઈ જાય ને, મારી પાસે લિમિટેડ ટાઈમ છે, 2.5 વર્ષ જ છે, બરાબર. તો પણ મારા મોઢા પર એકદમ મતલબ ચમક કે ભાઈ ના, આમ તેમ ફલાણું ઢીકડું. અને તો પણ એ ખુશ થઈ ગયા કે ભાઈ ના, તું આવા મતલબ સમાચાર સાંભળીને પણ પેલો ના ખુશ નથી થતો, ડિસઅપોઇન્ટ નહીં થતો. તો મેં આ જ કર્યું. મેં એમની સાથે 25 મિનિટ વાત કરી, અને મને જે બી ક્વેશ્ચન્સ હતા મેં ક્વેશ્ચન્સ કર્યા. મેં ટાઈમ માંગ્યો કે ભાઈ મારી પાસે કેટલો ટાઈમ છે. પણ તમારે એકદમ રિલેક્સ, અને એમના પર મતલબ પેલું નહીં થવાનું. કેમ કે જે રૂલ્સ છે અહીંયા કેનેડામાં ફોલો થાય છે. હું યુનિયનનો મેમ્બર છું, તો યુનિયનના રૂલ્સ ફોલો કરે છે લોકો. જે મારાથી સિનિયર હોય મારી પોઝિશન લઈ શકે. એટલે કોઈ બી તમે જો આવી મીટિંગમાં જાઓ, તમને ખબર નથી કે શું થવાનું છે શું નહીં, અને 4-5 લોકો સામે હોય તો ડરવાનું નહીં. તમારે કોન્ફિડન્ટલી તમારું હેડ હાઈ રાખીને જવાનું. અને મેં એ જ કર્યું, અને મને મજા આવી ગઈ, બરાબર. અને અત્યારે જે બી હતું એ બધું સોલ્વ થઈ ગયું. મને મારા લે ઓફની નોટિસ પણ મળી ગઈ. તો બી હું ખુશ છું, બહુ જ ખુશ છું. ત્રીજી અને ખાસ વસ્તુ મારા ગુજરાતી ભાઈઓ
ભાઈઓ અને બહેનો માટે જોબ જવી એ બહુ ખરાબ વસ્તુ નથી મિત્રો. કેનેડામાં જોબ જવી એ બહુ ઓફન મતલબ બહુ નાની વાત છે, બરાબર. અહીંયા ઘણા બધા લોકોની જોબ્સ જાય છે અને જેમ મેં તમને આગળ કીધું કે 76% લોકો કેનેડિયન્સ એવું માને છે કે એમની જોબ સેફ નથી. એટલે કંઈ બી જિંદગીમાં સેફ નથી અને જોબ તો બિલકુલ બી નહીં, કેમ કે આપણે કોઈના નીચે કામ કરી શકીએ છીએ, ક્યારેય કંઈ પણ થઈ શકે છે. પણ તમારે ક્યારે હિંમત નહીં હારવાની, કેમ કે કેનેડામાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. અને કાલે મને લે ઓફની નોટિસ આવી, પણ કાલે જ મને એક ઇન્ટરવ્યૂ આવી ગયું, સમજો. એટલે કેવું કે જે લોકો મહેનત કરે છે, આપણા ગુજરાતીઓ તો ખાસ, એમાં ગુજરાતી ક્યારે મહેનત કરવામાંથી પાછા નહીં પડતા. એટલે મને ઇન્ટરવ્યૂનો કોલ પણ આવી ગયો અને મારી જોબમાં સિલેક્શન પણ થઈ ગયું. હવે મારે એ જોબ કરવી કે આ જોબ કરવી, એ મતલબ મારી પાસે ઓપ્શન છે, સમજો. એટલે તમારામાં કેપેબિલિટી સ્કિલ હશે તો તમને ક્યારેય વાંધો નહીં આવે મિત્રો. મારી 100 ડેઝ સિરીઝનો 7મો દિવસ છે મિત્રો, અને લે ઓફની નોટિસ આવે કે કંઈ પણ આવે, હું 100 ડેઝ સુધી વિડીયોઝ બનાવીશ. એટલે તમારી લાઈફમાં કંઈ પણ એવું થાય જે તમને ખબર નથી અને થવાનું છે, એમાં કોઈ બદલી નહીં શકતું. એટલે તમારે ક્યારે હિંમત હારવી નહીં. અને મિત્રો જો તમે પણ કોઈ એવી પ્રોબ્લેમમાં હોય તો કમેન્ટમાં લખી દો કે નેવર ગીવ અપ. એટલે કેવું કે તમારી જાતથી તમે લડી શકો છો, કંઈ પણ કરી શકો છો અને તમે આવી રીતે ખુશ રહી શકો છો, કંઈ પણ થાય જિંદગીમાં. કેમ કે જો જે આપણા હાથમાં નથી, જે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ કરી શકીએ છીએ. મારા હાથમાં મારા લે ઓફની નોટિસ નથી, એ ગમે ત્યારે મને મળી શકે છે, પણ મારા હાથમાં એ હતું કે હું મારા ઓપ્શન્સ બનાવું. એટલે મારી પાસે બીજી જોબ તો છે જ, પણ મારી ત્રીજી જોબ બી તૈયાર રાખી એમ. એટલે મિત્રો આવું બધું થતું રહે, બહુ ટેન્શન નહીં લેવાનું, જિંદગી એકવાર મળી છે, શાંતિથી જીવો. આ વિડીયો શેર કરી દીધો તમારા મિત્રો સાથે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.